दोस्तों આપણે જોઈ રહ્યા છીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાંથી જે ભરતી બહાર નીકળેલ છે ફાયરમેન ડ્રાઈવર વર્ગ 3 ઠીક છે। ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ 3ની જે ભરતી છે એના વિશે આપણે જોઈ રહ્યા છીએ। તો આની પહેલાં તો આપણે છેલ્લી તારીખ જોઈ લઈશું કે છેલ્લી તારીખ આની 31 ઓગસ્ટ 2024 છે। આગળ આપણે બધી માહિતી જોઈતા જશું। બાકી આવા વિડીયો માટે અમારી ચેનલ હજુ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયો શેર કરો, લાઇક કરો કે જેથી બધાને ઉપયોગી માહિતી મળી રહે। તમે જરૂર આમાં સ્ટાર્ટિંગમાં જ આપેલું પરીક્ષા પદ્ધતિ, તો એમાં OMR ઉપર લેખિત રહેશે ઠીક છે। પરીક્ષા આપવાની કોમ્પ્યુટર ઉપર નથી આપવાની, OMR જ રહેશે। હવે આપણે જગ્યાનું જોઈશું એમાં બધું। તો અહીંયા આગળ બધી જગ્યાનું લખેલું છે કે પોસ્ટ એક જ છે, ફાયરમેન કમ ડ્રાઈવર ઠીક છે। બીજું કે જગ્યા ક્યાં છે, તો જગ્યા ગાંધીનગરમાં આવશે તમારે, બરાબર। એક ગાંધીનગર મહાનગરપાલિકામાં અને સિવાય ગાંધીનગરનું જે અગ્નિ નિવારણ સેવા એની ફાયર બ્રિગેડની ઓફિસ છે ત્યાં ઠીક છે। તો આ બે જગ્યાએ પોસ્ટિંગ મળશે અને કુલ જગ્યાનું તમે જોઈ શકો છો 117 જગ્યા છે કે જે આમાં વહેંચેલું તમને બતાડે છે કે કાસ્ટ વાઇઝ છે, કઈ જાતિ માટે કેટલી જગ્યા રાખવામાં આવેલી છે એનામાં, કે જે આપ સ્ક્રીનશોટ પાડીને લઈ શકો છો। કુલ 117 જગ્યાઓ છે। આગળ આપણે જોતા રહીશું કે જે જરૂરી છે આપણે જોઈ લઈશું આમાં ઠીક છે। તો અહીંયા આગળ આપણે જોઈ રહ્યા છીએ પગારનું। તો પગાર ધોરણમાં માસિક જે પગાર છે 26,000 છે ઠીક છે। પહેલાં 3 વર્ષ સુધી ફિક્સ 26,000 મળશે, દર મહિને 26,000, અને એના પછી પગાર વધશે તમારો। 3 વર્ષ સુધી નહીં વધે, મહિને 26,000 જ રહેશે, પછી તમારો પગાર વધશે। રાષ્ટ્રીયતા ઇન્ડિયન હોવી જોઈએ ઠીક છે, ભારતનો વ્યક્તિ હોવો જોઈએ। હવે છે એજ લિમિટ ઉંમરનું, તો ઉંમર ઓછામાં ઓછી તમારી ઉંમર 18 વર્ષ હોવી જોઈએ અને વધીને 33, એટલે કે 18 થી 33 વર્ષ ઉંમર હોવી જોઈએ। બીજું આપણે જોઈશું કે શૈક્ષણિક લાયકાતમાં શું છે, ઓછામાં ઓછું 12 પાસ હોવું જોઈએ અથવા તો 12 પાસને સમકક્ષ ઠીક છે લાયકાત હોવી જોઈએ। અને હવે આને જો મેઇન આમાં કે 12 પાસ હોવા જોઈએ કે પછી 12 પાસ સમકક્ષ લાયકાત હોવી જોઈએ। એના સિવાય તમે જો ફાયરનું ને એનું છે તો એ મુજબ તમારી જોડે કોર્સ હોવો જોઈએ ફાયરનો, કે ITIમાંથી તાલીમ લીધેલી હોવી જોઈએ ઠીક છે। 6 મહિનાના અભ્યાસક્રમનું પ્રમાણપત્ર હોવું જોઈએ ઠીક છે ITIનું, કે પછી એનો બીજો કોર્સ હોવો જોઈએ કે ડ્રાઈવર કમ પંપ ઓપરેટરનો કે પછી ફાયરમેનનો કોર્સ હોવો જોઈએ। અને બીજું કે ડ્રાઈવરનું છે તો હેવી મોટર વ્હીકલનું લાઇસન્સ હોવું જોઈએ। હવે એ સિવાય એમાં ઊંચાઈ પણ માંગેલી છે કે પુરુષ ઉમેદવાર માટે તમે જોઈ શકો છો ઊંચાઈ 165 સેન્ટીમીટર છે ઠીક છે। અને જે અનુસૂચિત જનજાતિ છે એમની માટે 160 સેન્ટીમીટર માંગેલ છે। અને એ સિવાય આમાં બીજું બધું જોઈએ આપણે મહિલા ઉમેદવાર માટે, તો જો આમાં પણ છે મહિલા ઉમેદવાર માટે અનુસૂચિત જનજાતિ માટે 156 છે અને એ સિવાય બધા માટે 158 છે। અને વજન પણ આપેલું છે ઓછામાં ઓછું 40 કિલોગ્રામનું ઠીક છે। હવે બીજું કે આની અંદર રનિંગ રહેશે આપણા જે પોસ્ટ છે એમાં, તો જે તમે આમાં જોઈ શકો છો 200 મીટર 6 મિનિટમાં પૂર્ણ કરવાનું રહેશે ઠીક છે। પછી 2 કિલોમીટરની સામાન્ય દોડ છે કે જે 12 મિનિટમાં, 30 મીટર અને 63 mm હોજનો પાઇપ ઉંચકીને 100 મીટરની દોડ, એમાં 30 સેકન્ડમાં એક જ પ્રયત્ન પૂર્ણ કરવાની રહેશે। રસ્તો પકડી ગાંઠ વગર 20 ફૂટ ઉપર ચડવાનું, એમાં 2 ટ્રાય આપવામાં આવશે ઉપર ચડવા માટે ઠીક છે। જો ફાયરમેનનું એનું છે તો એ મુજબ બધું માંગેલું છે કે તરવાનું આવશે 200 મીટર કે તમારે 6 મિનિટમાં તરવાનું રહેશે। 2 કિલોમીટરની સામાન્ય દોડ આવશે જે 12 મિનિટમાં પૂરી કરવાની રહેશે। 30 મીટર અને 63 mm હોઝનો પાઇપ, એ પાઇપ આવે ફાયર બ્રિગેડવાળાનો કે જે ફાયર ઉલવવાને એમાં કામમાં આવે, તો એ ઉંચકીને 100 મીટરની દોડ આવશે કે જે 30 સેકન્ડમાં આવશે 100 મીટર દોડ।
અને એના સિવાય હશે રસ્સો પકડીને ઉપર ચડવાનું, એમાં 20 ફૂટ ઉપર ચડવાનું આવશે, એમાં 2 ટ્રે આપવામાં. આની મેઇન જે સારી કસોટી છે. હવે ઉંમરમાં છૂટછાટ કે ઉંમર આપણે જે જોઈએ 18 થી 33 વર્ષની આપેલી છે. તો છૂટછાટનું તમે આમાં જોઈ શકો છો કે જનરલવાળાને 5 વર્ષ છે અને જનરલમાં ખાલી મહિલા ઉમેદવારો માટે 5 વર્ષ છે. ને એ સિવાય અનામતમાં આપણે જોઈ શકો છો ઓબીસી ને SC STનું એનું આવતું એમાં 5 વર્ષની, બંનેમાં 5 વર્ષની છે. બાકી આમાં નવું કાંઈ નથી. આમાં મેઇન જે હતું એ આપણે જોઈ લીધું. અને કોમ્પ્યુટરની જાણકારી હોવી જોઈએ, ઠીક છે. એનું અંગેનું કોઈ પણ સર્ટિફિકેટ હોવું જોઈએ, એ જરૂરી છે, ઠીક છે. કોઈ પણ સ્કૂલમાં સબ્જેક્ટ હોય એનું પણ કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ હોવું જોઈએ. અને અરજી આની ઓજાસની વેબસાઇટ ઉપર થશે કે જેની છેલ્લી તારીખ અમે કીધી એમ કે 31 ઓગસ્ટ 2024 છેલ્લી તારીખ રહેશે. ઓનલાઈન તમે ફોર્મ ઓજાસ વેબસાઇટ ઉપર ભરી શકો છો. હવે આપણે ફીસનું જોશું કે પરીક્ષા ફી શું છે. તો બિન અનામત અને અનામત, ઠીક છે. હવે જો બિન અનામત વર્ગ છે એમના માટે 500 રૂપિયા પરીક્ષાની ફી છે. અને એ સિવાય તમામ કેટેગરીના મહિલા ઉમેદવાર, SC BC OBC SC ST દિવ્યાંગ ઉમેદવાર, હવે આ બધા માટે 400 રૂપિયા ફી છે. અને બીજી મહત્ત્વની બાબત કે આની જે ફી જે છે રિફંડેબલ છે. એટલે કે જો તમે પરીક્ષાનું આનું ફોર્મ ભરો છો, તમે પરીક્ષા દો છો તો તમને ફી પાછી મળશે, ઠીક છે. એટલે ખાસ ફોર્મ બને ત્યાં સુધી ઘરે જાતે ભરી લેવું. અને બહાર ભરાવો તો પહેલાં પાક્કું કરી લેવું કે જે ફી પાછી મળે તમને ઓનલાઈનવાળા પાછી આપે છે કે નહીં. કેમ કે તમારી જોડે ફીના તો રૂપિયા તમારે જ ચૂકવવાના થશે, ઓનલાઈનવાળા નહીં ચૂકવે. અને ફી જે આવશે તમે ઓનલાઈનવાળા જોડે ભરાવશો તો તમારી ફી ઓનલાઈનવાળા પાસે આવશે. એટલે ખાસ એ તમારે કન્ફર્મ કરી લેવું, જાણી લેવું. કેમ કે આ ફી તમને તમારી સરકાર તરફથી પાછી મળે છે ફી. એટલે કે કઈ રીતે મેળવવાની રહેશે એ તમારે ખાસ પહેલાં જાણવું અને પછી ફોર્મ ભરવું. હવે આજે આપણે મેઇન હતું એ બધું જોઈ લીધું. એક્ઝામનું એક જોઈશું આપણે. તો એક્ઝામમાં શું છે, પેપર આવશે. તેમાં જે મેઇન આપણે વિષય છે એ છે કે 150 માર્કનું પેપર રહેશે તમારું. જો પાર્ટ A અને પાર્ટ B. પાર્ટ A તમારે 60 માર્કનો અને પાર્ટ B 150 માર્કનો. પાર્ટ Aમાં રહેશે ગણિતનું ને એનું હશે, 60 માર્કનું ગણિત હશે. અને 150 માર્કમાં બંધારણ, કરંટ અફેર્સ, ગુજરાતી, ઇંગ્લિશ, એનું ગ્રામર હશે. અને એ સિવાય તમારો સંબંધિત વિષય જે છે ડ્રાઈવર ને ફાયર બ્રિગેડનું, તેના અંતર્ગત પ્રશ્નો પૂછવામાં આવશે. બાકી બીજું કંઈ આમાં નવું નથી. કે કુલ 210 પ્રશ્નો અને એના માટે તમને 3 કલાકનો સમય આપવામાં આવશે. અને જે ફિઝિકલ ટેસ્ટનું હતું એ પણ તમને આગળ જણાવ્યું કે શું હશે, શું પૂછાશે, ઠીક છે. બાકી કાંઈ એમાં નવું નથી. આવી જ ભરતી માટે જોડાઈ રહ્યો. જય ભારત.